તો અમદાવાદમાં ચોમાસા બાદ શહેરના ગોમતીપુર સારંગપુર બ્રિજ અને નવા શાહીબાગ વિસ્તારમાં બિસ્માર માર્ગ અને ખોદકામના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો। સારંગપુર બ્રિજ નીચેના ભાગમાં ગોમતીપુર જવાના રસ્તા પર 1.5 મહિનાથી ડ્રેનેજનું કામ ગોકળ ગતિએ ચાલુ છે। સોસાયટીઓ ચાલીની બહાર નીકળવાના માર્ગ પર જ ખાડા ખોદી દેવામાં આવ્યા છે। લોકોને સોસાયટી અને ચાલીને બહાર નીકળવું મુશ્કેલ પડે છે। આ જ રીતે કાંકરિયા ઈસ્ટ મેટ્રો સ્ટેશનથી ગોમતીપુર तरफ जतो रस्तो खूब ज बिस्मार स्थिति में है। मेट्रो स्टेशने आवता मुसाफरों ने भारे हालाकीनो सामनो करवो पड़े छे। अहीं पाइपलाइन नाखवा माटे खोदकाम करवामां आव्युं हतुं, त्यारबाद 6 महीनाथी आ प्रकारनी स्थिति छे। महानगरपालिका द्वारा गोमतीपुરના 4 तोड़ा कब्रस्तान पासे पाणीनी लाइन नाख्या बाद जरूरी कामगीरी नहीं करता लोकोने हालाकी पड़ी रही छे। एक महीना थी गयु है। आ लोग बराबर काम नहीं करता। 2 जना पड़ी गया है। एक बेबी ने 5 टाँको आयो है। शारदाबेन में एना इलाज कराईने लाया है। एमने कहे छे कि क्यारे करवानुं, तो काले काले थईने अमारुं तहेवार बगाड़ी नाख्यो। 1 महीनो थई गयो। अत्यारे जो जवानो रस्तो नथी। आज जोई लो तमे केवी रीते अमे जाईए छे, अमे केवी रीते रहीए। 2 महीनाथी आ बधुं खोदेલું છે, બરાબર। અહીંયા લગભગ 50 થી 40 થી 50 મકાન રોડ ઉપર છે। બધાના પાઇપના જે ઘરમાં પાણી પીવાનું વાપરવાનું આવે છે બધું તોડી નાખ્યું છે અને કોર્પોરેશન આમાં કોઈ સહકાર આપતી નથી। અમે અમારા ખર્ચે સ્વયં પ્લમ્બરને બોલાવી સામાન મંગાવીને બધું અમારા ખર્ચે બધું કરાવીએ છીએ। માણસ પડી જાય છે, 2-3 જણા પડી ગયા, અમે લોકો એમને કાઢ્યા છે। બહુ તકલીફ છે। અને સ્કૂલનો ટાઈમ હોય, બધા ચાલીના જે છોકરા છે નાના એ સ્કૂલમાં ભણવા જાય છે, આ જ રસ્તેથી જાય છે। શહેરનો વિકાસ થાય અમે એનું ના નથી પાડતા। આખા દેશનો વિકાસ થાય, અમદાવાદનો વિકાસ થાય, ગોમતીપુરનો વિકાસ થાય, પણ લોકોને જે તકલીફ પડે છે એમાં થોડું સરકાર ધ્યાન આપે તો એમની બહુ વિનંતી છે અમારી।